મિત્રો, રેડ એન્ડ વ્હાઇટ એક એવી સંસ્થા છે કે જેમાં અત્યાર સુધીમાં હજારો બાળકોએ પોતાના ફ્યુચર બનાવ્યા છે, હજારો બાળકોએ પોતાના કરિયર બનાવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આની શરૂઆત એક નાનકડી એવી શરૂઆત થઈ હશે, ક્યાંક ને ક્યાંક આજથી 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં. તો તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ મારે આઈટી ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરવી છે, અને આવો વિચાર ક્યારે આવ્યો? ચોક્કસપણે સાહેબ, કે જ્યારે અમે રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત કરી એમના પૂર્વ ભૂમિકાઓમાં હું જાઉં યસ. કે ભાઈ મારી લાઈફની જર્ની ક્યાં હતી, શું હું ક્યાંથી આવ્યો, એમના વિશે હું થોડું તમને બ્રીફ બતાવવા માંગીશ. મારો જન્મ જસદણ તાલુકાના આંબડી ગામના અંદર થયેલો. મારા ફાધર એઝ અ ફાર્મર કામ કરે, એટલે ફાર્મરના એટલે ખેડૂત પુત્ર હોય એટલે એક પ્રાથમિક જવાબદારી હોય કે ભણતર સાથે ખેતી કામ કરવું. કરવું. અને લોઅર મિડલ ફેમિલીમાંથી હું બિલોંગ કરતો, એટલે લોઅર મિડલ ફેમિલી કંઈક ને કંઈક ફાઇનાન્સ અને આ બાબતોમાંથી ઝઝૂમતો હોય છે. અને એ આપણા ફેમિલીની પરિસ્થિતિ અને સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને ફાધરને હેલ્પરૂપ થવું, સાથે સાથે ભણવું. આમની સાથે મારું બાળપણ એટલે કે ધોરણ 1 થી 12 મારું સૌરાષ્ટ્રની અંદર ગામડાઓની અંદર સરકારી વિદ્યાલયોની અંદર મારું બાળપણ પસાર થયું. સરકારી ભણતર અને પછીથી શહેરીકરણ એટલે કે સુરતની અંદર ટ્રાન્સફર થવું. તો એક જ્યાં સુધી સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભણેલા ત્યાં સુધી એક જ વિચારથી ભણેલા કે ભાઈ પરિવાર માટે કંઈક કરવું છે, પોતાની જાતને કંઈક બતાવવું છે, બનાવીને બતાવવી છે સામાજિક દ્રષ્ટિથી. તો આ અચીવમેન્ટ સાથે એજ્યુકેશનમાંથી હાયર એજ્યુકેશનમાં ટ્રાન્સફર થયા, અને હાયર એજ્યુકેશન માટે હું સુરતમાં ટ્રાન્સફર થયેલો. તો સુરતની કોલેજીસ, અમરોલી કોલેજીસમાં એડમિશન લીધેલું, અને કોલેજીસની અંદર જ્યારે એડમિશન લીધું અને રેગ્યુલર ભણતર ચાલુ કર્યું ત્યારે એવું રિયલાઇઝ થયું કે જે આશયથી સુરતમાં આવ્યા હતા એ આશય ખાલી ને ખાલી કોલેજ એજ્યુકેશનથી પૂર્ણ થઈ શકે એવું શક્ય નથી. ઘણા બધા કારણો હતા. તો ત્યારે એવો એક વિચાર આવ્યો કે આ તો આપણા સાથે બની રહ્યું છે, પણ આવું તો અનેકો સાથે બની રહ્યું છે. યસ. હવે આ અનેકો સાથે આ વસ્તુ ના બને એમના માટે મારું સ્ટેન્ડ શું, હું શું કરી શકું? તો ત્યાંથી એક વિચારનો ઉદ્ભવ થયો કે ભાઈ આવી રીતે આપણે એક રેડ એન્ડ વ્હાઇટ મીન્સ આવી રીતે કોઈક એવી સંસ્થાની શરૂઆત કરીએ કે જે સંસ્થા આપણા માટે નહીં પણ અન્ય લોકો એટલે કે અન્ય વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યની અંદર, પોતાના કરિયરની અંદર કંઈક કન્ટ્રીબ્યુશન કરી શકે, એમના ભવિષ્યમાં આપણે કંઈક કન્ટ્રીબ્યુશન કરી શકીએ. તો ત્યારથી એક માઇન્ડમાં થોટ એન્ડ પ્રોસેસ એન્ડ વિઝન ક્લિયર થયું કે ભાઈ આ વસ્તુ બધા માટે જરૂરી છે, સામાજિક દ્રષ્ટિકોણથી યોગ્ય છે, અને બિઝનેસ પર્સપેક્ટિવ પણ બરાબર છે અને યોગ્ય છે. તો ત્યારે એક વિઝન સાથે સંસ્થાની શરૂઆત કરી. પરંતુ જેમ મેં આગળ વાત કરી કે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી પ્રૂવ નહીં હતી, તો બટો એ છે કે ભાઈ શરૂઆત નાના લેવલથી થાય. એટલે રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત આ કારણોથી થયેલી. અમારા લાઈફની અંદર અમે જે એજ્યુકેશનલ જર્ની દરમિયાન જે અનુભવો કરેલા એ અનુભવો અન્ય વિદ્યાર્થીઓને ના કરવો પડે એમના માટેથી રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત થઈ. અને રેડ એન્ડ વ્હાઇટનું મુખ્ય એ જ મકસદ છે કે ટુ મેક એવરી સ્ટુડન્ટ ઇન્ડસ્ટ્રી રેડી. દરેક માતા પિતા પોતાના બાળકને એટલા માટે જ ભણાવે છે કે એમનું બાળક મોટું થઈને સારી નોકરી કરે, સારી બિઝનેસ કરી શકે અને પોતે એક સારો નાગરિક બની શકે. આ મુખ્ય 1-2 લક્ષ્યો સાથે વિદ્યાર્થીઓને ભણતર આપવામાં આવતું હોય છે. પરંતુ સમહાવ ઓલ્ડ એજ્યુકેશન પોલિસી અને એમના એક્ઝિક્યુશનના અભાવના કારણે ઘણા બધા પ્રોબ્લેમો રહેલા હતા કે ઇન્ડસ્ટ્રી કંઈક અલગ ડિમાન્ડ કરે છે અને ભણાવવામાં કંઈક અલગ આવી રહ્યું છે. તો આ બે વચ્ચે જે બ્રિજ બનવો જોઈએ એ બ્રિજ બરાબર નહીં હતો. તો એ બ્રિજ બનવાનું બીડું રેડ એન્ડ વ્હાઇટે જે તે સમયે ઝડપેલું 2008ની અંદર. અને આવી રીતે અમે એક નાના એવા સેટઅપથી રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત કરેલી છે.